ચાલો આજે જોવાનું છે આપણે ધોરણ 12માં યુનિટ 8 જાવામાં ક્લાસ અને ઓબ્જેક્ટ, જેની અંદર આજે આપણે જોઈશું કમ્પોઝિશન અને એગ્રીગ્રેશન વિશે, કે કમ્પોઝિશન અને એગ્રીગ્રેશનમાં કેવી રીતના વર્ક થાય છે શું એ બધી વસ્તુ આજે આપણે જોવાની છે. જેમ આપણે જોઈએ કમ્પોઝિશન અને એગ્રીગ્રેશન. કમ્પોઝિશન એટલે એવી વસ્તુ છે કે કોઈ પણ એક ક્લાસને બીજા ક્લાસની અંદર કમ્બાઈન કરવામાં આવે. મીન્સ કે બંને અલગ અલગ ક્લાસ છે જેની વચ્ચેનો જે સંબંધ દર્શાવે છે તેને કહેવાય છે કમ્પોઝિશન. ફોર એક્ઝામ્પલ વાત કરું હું તો આપણે અહીંયા ક્લાસરૂમ નામના ક્લાસને લાઇબ્રેરીના ક્લાસ સાથે કોઈક રિલેશન બતાવીએ, કોઈક બંને વચ્ચેનું જે કમ્પોઝિશન કરીએ એને કહેવાય છે, શું કહેવાય છે તો કે કમ્પોઝિશન અને એગ્રીગ્રેશન ફંક્શન. તો ચાલો આપણે પ્રોગ્રામ જોઈએ. તેમાં ક્લાસરૂમ છે જેની અંદર પ્રોટેક્ટેડ લીધું છે ફ્લોટ, લેન્થ, વિથ અને હાઇટ. હવે જુઓ પ્રોટેક્ટેડ છે એનો મિનિંગ એવો થાય છે કે એક જ ક્લાસ સુધી, આના જે બીજો ફ્રેન્ડ ક્લાસ છે ત્યાં સુધી તે આ લેન્થ, વિથ અને હાઇટ વર્ક કરશે, બરાબર ને. એનાથી આગળ આ વર્ક કરી શકશે નહીં. પબ્લિક હોય તો બધા જ ક્લાસમાં વર્ક કરે, પણ પ્રોટેક્ટેડ છે એટલે ફ્લોટ, લેન્થ, હાઇટ અને વિથ છે એ વર્ક કરશે નહીં. પછી આવે છે પ્રોટેક્ટેડ બાય વિન્ડોઝ, તો એ સેમ ઇઝ ઇટ. પછી છે સ્ટેટિક ઇન્ટીજર ટોટલ નંબર ઓફ વિન્ડોઝ, બરાબર. પછી એને રૂમ લીધો છે, રૂમ જે કન્સ્ટ્રક્ટર લીધો છે એ બ્લેન્ક લીધો છે, બરાબર. યુઝર ડિફાઇન્ડ કન્સ્ટ્રક્ટર છે જેની અંદર એને કોઈ પણ પ્રકારની આર્ગ્યુમેન્ટ આપી નથી. હવે એને બીજો કન્સ્ટ્રક્ટર લીધો છે રૂમ, જેની અંદર ફ્લોટ એલ, ફ્લોટ ડબલ્યુ, ફ્લોટ એચ, બરાબર. પછી લીધું છે બાય 10, જેમાં એલ છે, ફ્લોટ એલ ઇઝ ઇક્વલ ટુ લેન્થ થાય છે, વિથ ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ, હાઇટ ઇઝ ઇક્વલ ટુ એચ, તેમજ નંબર ઓફ વિન્ડોઝ ઇઝ ઇક્વલ ટુ એન, એન્ડ ટોટલ નંબર ઓફ વિન્ડોઝ પ્લસ કર્યું છે. એટલે લેન્થ, હાઇટ, વિથ ના એને જે છે એ ઓબ્જેક્ટ બનાવ્યા છે એ તમને ત્યાં ડિક્લેર કર્યા છે, બરાબર. એટલું ક્લિયર થયું તમને લોકોને. પછી ફરી રૂમ કન્સ્ટ્રક્ટર લીધો છે જેમાં ફ્લોટ એલ, ડબલ્યુ લીધું છે, લેન્થ ઇઝ ઇક્વલ ટુ એલ, વિથ ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ. પછી હાઇટની વેલ્યુ આપણે 10 આપી દીધી છે, નંબર ઓફ વિન્ડોઝ 1 આપ્યું છે, એન્ડ ટોટલ નંબર ઓફ વિન્ડોઝ આપ્યું છે એ પ્લસ આપ્યું છે, બરાબર. ક્લિયર થયું. એ જ રીતના આપણે ડબલ એરિયા લીધો છે મેથડ, જેની અંદર રિટર્ન કરાયું છે લેન્થ મલ્ટિપ્લિકેશન ઓફ વિથ, બરાબર. જે રૂમ કન્સ્ટ્રક્ટર બનાવ્યો હતો, આટલી વસ્તુ એવી છે કે જે આપણે પહેલાં પણ પરફોર્મ કરી લીધેલી છે અને હજુ પણ ફરીથી પરફોર્મ કરીએ છીએ. જ્યારે આપણે કોમ્પોઝિશન અને એગ્રીગ્રેશન આવશે ત્યારેથી હું તમને કહીશ કે આ રીતના આપણે કમ્પોઝિશન ને એગ્રીગ્રેશન કર્યું છે, બરાબર. ક્લિયર થયું એટલું. પછી એને મેથડ લીધી છે વોઇડ ડિસ્પ્લે, જેની અંદર એને પ્રિન્ટ કરાવ્યું છે લેન્થ, સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ એલએનમાં એને લેન્થ, વિથ, બરાબર, લેન્થ અને વિથ પ્રિન્ટ કરાવી છે. એ જ રીતના બીજામાં પણ એને હાઇટ પ્રિન્ટ કરાવી છે અને થર્ડમાં છે નંબર ઓફ વિન્ડોઝ પ્રિન્ટ કરાવી છે, બરાબર. પછી એને ડિસ્પ્લે મેથડ ક્લોઝ કરી છે, જે બે કલર બ્રેસીસ તમને અહીંયા દેખાય છે ક્લોઝ થાય છે. એમાં પહેલો જે કલર બ્રેસીસ છે એ ડિસ્પ્લે મેથડ ક્લોઝ કરવા માટે છે, અને સેકન્ડ છે એ છે રૂમ ક્લાસને ક્લોઝ કરવા માટે છે. એટલે ટૂંકમાં આપણે અત્યારે રૂમ ક્લાસ બનાવ્યો છે જેની અંદર આપણે ત્રણ કન્સ્ટ્રક્ટર લીધા છે, બે આપણે શું લીધા છે, મેથડ લીધી છે, બરાબર. ક્લિયર થાય છે એટલી વસ્તુ તમને લોકોને. હવે આપણે જોઈશું એમાં નવો ક્લાસ છે જે છે લાઇબ્રેરી ક્લાસ. તો ચાલો જોઈએ આપણે લાઇબ્રેરી ક્લાસ. ચલો જોઈએ લાઇબ્રેરી ક્લાસમાં આપણે ઇન્ટીજર નંબર ઓફ બુક્સ, એટલે કે બુક્સની સંખ્યા કેટલી છે, નંબર ઓફ મેગેઝિન્સની સંખ્યા કેટલી છે, મીન્સ કે સામાયિકની, અને નંબર ઓફ ન્યૂઝપેપર એટલા વેરિયેબલ્સ લીધા છે. ઇન્ટીજર ડેટા ટાઈપની અંદર જુઓ અહીંયા પ્રોટેક્ટેડ, પબ્લિક, પ્રાઇવેટ કાંઈ નથી લખ્યું, એટલે આપણે બાય ડિફોલ્ટ આને શું સમજવાનું છે, પબ્લિકલી, બરાબર. એટલે શું લીધું છે એને, ઇન્ટીજર બુક્સ, મેગેઝિન્સ અને ન્યૂઝપેપર, બરાબર. 3 વેરિયેબલ લીધા છે. પછી એને લીધું છે રૂમ, રીડિંગ રૂમ. તો રૂમ કાંઈ ડેટા ટાઈપ નથી. એ જ રીતના સેમ એઝ રીડિંગ રૂમ એ જે છે એ ઓનલી ફોર બેઝિક ડેટા ટાઈપ પણ હું ન કહી શકું, બરાબર ને. રૂમ, રીડિંગ રૂમ છે તો કંઈ રૂમ ડેટા ટાઈપ નથી, પણ અહીંયા કહેવામાં આવે છે કે જે રૂમ ક્લાસ છે એ લાઇબ્રેરી ક્લાસનો જ તે
પાર્ટ છે એની સાથે રિલેશન ધરાવે છે, એટલે રીડિંગ રૂમ લીધું છે એને. એમાં એને પેલો મેથડ કોલ કરાવી, આપણે બાય ડિફોલ્ટ કહીએ તો કે કન્સ્ટ્રક્ટર કોલ કરાવ્યું છે, એ છે લાઇબ્રેરી કન્સ્ટ્રક્ટર. પછી એ જ રીતના એને બીજું કન્સ્ટ્રક્ટર કોલ કરાવ્યું છે, જે છે આપણું લાઇબ્રેરી કન્સ્ટ્રક્ટર, જેની અંદર એને ઇન્ટીજર એન બી એટલે કે નંબર ઓફ બુક્સ, ઇન્ટીજર એન એમ નંબર ઓફ મેગેઝિન્સ, ઇન્ટીજર એન એન નંબર ઓફ ન્યૂઝપેપર્સ અને ઇન્ટીજર આર એટલે કે રૂમ આર મીન્સ કે આરનો મિનિંગ એવો થાય છે કે રૂમ ક્લાસના જેટલા ડેટા છે એ પણ આપણે અહીંયા કોલ કરાવવાના છે. બરાબર, આટલું ક્લિયર થયું બધાને? કે બે આપણે શું કર્યું છે, રૂમ જે રીડિંગ છે એ રૂમ ક્લાસ જે છે શું છે તો કે રૂમ ક્લાસના જેટલા મેથડ છે એ છે એ બધું આપણે ક્યાં કોલ કરાવીશું તો કે ક્લાસ લાઇબ્રેરીમાં. બંનેનું કમ્પોઝિશન મીન્સ કે આપણે આમાં એક્સટેન્ડ નથી કર્યું પણ બંનેને મિક્સઅપ કરી દીધા છે. જેમાં આપણે ઇનહેરિટન્સમાં શું કરતા હતા તો કે આપણે એને શું કરતા હતા તો કે બંનેને એકમાંથી બીજાને ડિરાઈવ કરતા હતા. મીન્સ કે એનો મિનિંગ એવો થતો હતો કે આપણે જે વસ્તુ છે એની અમુક ક્લાસના અમુક પાર્ટ છે જે આપણે બીજા ક્લાસમાં લેતા હતા, પરંતુ તમે અહીંયા જોશો તો બંને ક્લાસને કમ્બાઈન કરી નાખ્યા છે, એટલે જ તે નામ છે કમ્પોઝિશન. મીન્સ કે ભેગું કરવું. બરાબર, કમ્પોઝિશન છે એટલે એનો મિનિંગ એવો થાય છે કે બંને ક્લાસના જે ઓબ્જેક્ટ છે, વેરિયેબલ છે, બરાબર, એને ભેગા કરીશું આપણે. જેવી રીતના કે ઓબ્જેક્ટ છે રીડિંગ રૂમ, એ ક્લાસ કોનો છે તો રૂમ ક્લાસનો એક એટ્રીબ્યુટ છે. બરાબર, એ ડેટા ટાઈપ આપણે એને કહી શકશું નહીં. ક્લિયર થયું આટલું? હવે જો આપણે લીધો છે વોઇડ ડિસ્પ્લે ક્લાસ, જેની અંદર પહેલાં કરાયું છે સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન /n લાઇબ્રેરી ડિટેલ્સ. જે આપણે પ્રિન્ટ કરાવ્યું છે લાઇબ્રેરી ડિટેલ્સ, જેની અંદર પહેલું છે નંબર ઓફ બુક્સ, જેટલી ત્યાં બુક્સ પડી હોય એની આપણે સંખ્યા જોઈશું. એ જ રીતના બીજું આપ્યું છે સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન, પહેલાં પ્રિન્ટ થશે નંબર ઓફ સબસ્ક્રાઇબ મેગેઝિન્સ, તમે કેટલી મેગેઝિન સબસ્ક્રાઇબ કરી છે એ પ્રિન્ટ થશે અને એની રિલેટેડ જેટલી મેગેઝિન હશે ત્યાં એની સંખ્યા બતાવશે. એ જ રીતના સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન નંબર ઓફ સબસ્ક્રાઇબ ન્યૂઝપેપર. હવે આમાં શું થશે તો કે જે સબસ્ક્રાઇબ કરેલા હશે ન્યૂઝપેપર એની ડિટેલ્સ બતાવશે, એની સંખ્યા બતાવશે. પછી આવે છે સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન રીડિંગ રૂમ, જે આ છે એ છે મેન. બરાબર, રીડિંગ રૂમ છે આ કન્સેપ્ટ શું બતાવે છે તો કે આ કન્સેપ્ટ જે બતાવે છે એ છે કમ્પોઝિશન અને એગ્રીગેશન. મીન્સ કે આપણે મેં પહેલાં પણ વાત કરી કે અહીંયા શું થાય છે તો કે કમ્બાઈન થાય છે બંને વસ્તુનું. તો અહીંયા રીડિંગ રૂમ ક્લાસની જેટલી વસ્તુ હશે એ અહીંયા પ્રિન્ટ થશે. એટલા માટે જો રીડિંગ રૂમ ડોટ ડિસ્પ્લે એટલે કે જે રીડિંગ રૂમ ક્લાસમાં આપણે મીન્સ કે રૂમ ક્લાસમાં જે ડિસ્પ્લે કરાવ્યું છે એ અહીંયા આપણે એક ઓબ્જેક્ટ તરીકે લઈને રીડિંગ રૂમ ડોટ ડિસ્પ્લે કરાવ્યું છે. મીન્સ કે અહીંયા પણ જે વસ્તુ પ્રિન્ટ તો થશે જ, તે જે ક્લાસરૂમમાં થવાની હતી એની એ જ વસ્તુ અહીંયા લાઇબ્રેરીમાં પણ પ્રિન્ટ થશે અને બંનેનું શું થશે કોમ્બિનેશન. બરાબર, ક્લિયર થાય છે એટલી વસ્તુ? ટૂંકમાં કહેવાનો મિનિંગ એવો છે કે અહીંયા જે છે આ ક્લાસની અંદર કમ્પોઝિશન થયું છે, જે ક્લાસરૂમનું હતું એ ક્લાસ લાઇબ્રેરી ક્લાસની અંદર કમ્પોઝિશન કરવામાં આવ્યું છે. એટલા માટે જ તે આપણે શું લખ્યું રીડિંગ રૂમ ડોટ ડિસ્પ્લે, એટલે કે ડિસ્પ્લે મેથડ જે રૂમ ક્લાસની છે એ અહીંયા આપણે કોલ કરાવવાની છે. બરાબર, આટલું ક્લિયર થયું વિદ્યાર્થી મિત્રો તમને લોકોને? પછી છે અહીંયા કલર બ્રેસીસ ક્લોઝ કરવામાં આવ્યા છે, જેમાં એ પહેલું છે એ છે ડિસ્પ્લે મેથડ ક્લોઝ કરવામાં આવી છે, અને જે બીજું ક્લોઝ કરવામાં આવી છે કલર બ્રેસીસ એ એટલા માટે છે કે જે આપણે ક્લાસ લાઇબ્રેરી બનાવ્યો હતો એ આપણે અહીંયા ક્લોઝ કર્યો છે. બરાબર, એટલું ક્લિયર થઈ ગયું તમને લોકોને? તો ચાલો હવે જોઈએ આપણે મેઇન ક્લાસ, જેનું નામ છે કન્ટેનર ક્લાસ. જેમાં આપણે પહેલાં તો પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન લીધું છે, સ્ટ્રિંગ args. બરાબર, પછી એમાં લીધું છે મેં પહેલાં રૂમ r1 નામનું ઓબ્જેક્ટ બનાવ્યો છે રૂમ ક્લાસની અંદર, જેની અંદર જે આપણે લેન્થ હતી એ મેં 20 લીધી છે, વિડ્થ છે 15 લીધી છે, હાઇટ હતી એ આપણે પહેલાં પણ ખબર છે 10 લીધી છે,
અને નંબર ઓફ વિન્ડોઝ હતી એ પ્લસ પ્લસ થઈને 2 થયા છે. બરાબર, એની એ જ વસ્તુ આપણે શું કરાવી છે, ડિસ્પ્લે પણ કરાવી છે. બરાબર, હવે આવે છે લાઇબ્રેરીમાં લીબ નામનો આપણે ઓબ્જેક્ટ બનાવ્યો છે, જેની અંદર નંબર ઓફ બુક્સ છે એ 300 છે, નંબર ઓફ મેગેઝિન 20 છે, ઇવન નંબર ઓફ શું છે તો કે નંબર ઓફ ન્યૂઝપેપર છે એ 5 છે. પછી જુઓ તમને અહીંયા R1 જે દેખાય છે એ કહેવા માગે છે કે અહીંયા જે R1 છે એ આપણે કઈ વેલ્યુ લેવી પડશે, તો કે જુઓ તમે અહીંયા ઉપર R1 ઇઝ ઇક્વલ ટુ જે ઓબ્જેક્ટ બનાવ્યો છે ને એ જ અહીંયા ઓબ્જેક્ટ ખાલી ડિક્લેર કર્યો છે. એનો મિનિંગ એવો થાય છે કે 325 તો આવશે જ, તે સાથે સાથે હાઇટ આવશે એની 10, વિથ આવશે 15, લેન્થ આવશે એની 20 અને નંબર ઓફ વિન્ડોઝ જે છે એ કેટલી આવશે, 2 આવશે. બરાબર, ક્લિયર થયું આટલું? પછી જુઓ, એટલા માટે આપણે લખ્યું લાઇબ્રેરી ડોટ ડિસ્પ્લે. એટલે અહીંયા શું થશે તો કે જે લાઇબ્રેરી ક્લાસનું ડિસ્પ્લે મેથડ છે એ પણ કોલ થશે, ઇવન રૂમ ક્લાસની જે ડિસ્પ્લે મેથડ છે એ પણ કોલ થશે. બરાબર, એટલા માટે તે આપણે શું લખ્યું, લાઇબ્રેરી ડોટ ડિસ્પ્લે. એટલા માટે રૂમ ક્લાસની મેથડ પણ કોલ થશે અને લાઇબ્રેરી ક્લાસની મેથડ પણ કોલ થશે. અહીંયા પછી આપણે લાસ્ટમાં આપ્યું છે એન્ડ મેન ક્લાસ અને એન્ડ કન્ટેનર ક્લાસ. ટૂંકમાં ખ્યાલ પડ્યો, કમ્પોઝિશન અને એગ્રીગ્રેશન એટલે શું, તો કે તમને ખ્યાલ પડ્યો જ હશે હવે કે આપણે 2 ક્લાસ બનાવ્યા. એક હતો એ જે રૂમ ક્લાસ બનાવ્યો હતો અને એક બનાવ્યો હતો આપણે લાઇબ્રેરી ક્લાસ. જે રૂમ ક્લાસ હતો એને લાઇબ્રેરી ક્લાસ સાથે કોમ્બિનેશન કરી નાખ્યું છે. એટલા જ માટે તમને વાત કરી હતી કે હેઝ એ મેથડ, મીન્સ કે બંનેનો સંબંધ કેવો છે, અલગ અલગ છે. બંને ક્લાસ અલગ અલગ છે પરંતુ બંને એકબીજા સાથે કનેક્ટેડ છે, કેમ કે એક ક્લાસ રૂમ છે અને એક લાઇબ્રેરી છે. તો તમે જો સપોઝ પ્રેક્ટિકલી જુઓ તો કે લાઇબ્રેરીની અંદર પણ રૂમ તો હોય જ તે ને. બરાબર, તો એ મેથડની એ રીતના એ ઇન્ટેન્શનની અંદર તમને લોકોને શું કર્યું છે તો કે લાઇબ્રેરી ક્લાસની અંદર રૂમ ક્લાસ લીધેલો છે, કેમ કે લાઇબ્રેરીની અંદર પણ રૂમ તો હોવાના જ છે ને. તો બંનેનો એ રીતના એને શું આપ્યું છે તો કે કોમ્બિનેશન કર્યું છે. બરાબર, ક્લિયર થાય છે એલું? એને બંને વચ્ચેનો સંબંધ ડિક્લેર કર્યો છે. તો ચાલો જોઈ લઈએ કે આ ચેપ્ટરની અંદર આપણે શું શું શીખ્યા હતા. જેમાં પહેલું હતું જાવાના ક્લાસ. જાવાના ક્લાસ કેવી રીતના બનાવવા, બરાબર, એ વસ્તુ આપણે એમાં શીખ્યા હતા. એના ઓબ્જેક્ટ કેવી રીતને બનાવવા એ પણ આપણે શીખ્યા હતા. જાવાના ક્લાસને આપણે ઓબ્જેક્ટ સાથે કોલ કરાવી શકતા હતા. બરાબર, ક્લિયર થાય છે? આ વસ્તુ આપણે આ ચેપ્ટરમાં શીખ્યા છીએ. સાથે સાથે ક્લાસ વેરિયેબલ અને મેથડ. ક્લાસ વેરિયેબલ કોને કહેવાય? મેથડ જે આપણે યુઝ કરતા હતા, વોઇડ, ડિસ્પ્લે, સ્ટેટિક એટ્રીબ્યુટ્સ, એ કેટલી બધી મેથડ લેતા હતા. એને શું કરતા હતા તો કે ક્લાસ, જાવાના ક્લાસના ઓબ્જેક્ટ સાથે એને કોલ કરાવતા હતા. બરાબર, બધી જ મેથડને તો આપણે શું કરતા હતા, પહેલાં ક્લાસ બનાવતા હતા જાવાનો, એમાં ઘણી બધી મેથડ ડિસ્પ્લે કરાવતા હતા અને એ જ મેથડને જ્યારે મેઇન ક્લાસ બનાવીએ ત્યારે એ બધી જ મેથડને ક્લાસ ઓબ્જેક્ટથી કોલ કરાવતા હતા. ત્યારે આપણે મેઇન ક્લાસની અંદર મેથડ લેવાની જરૂર પડતી નહીં. ફક્ત ને ફક્ત જે ક્લાસમાં આપણે મેથડ લીધી છે એનો ઓબ્જેક્ટ લઈને આપણે એને કોલ કરાવતા હતા. બરાબર ને? એટલે આપણે ક્લાસના વેરિયેબલ પણ જોયા. કયા કયા? તો ઇન્ટીજર, લેન્થ, વિથ, હાઇટ છે, એ બધા ક્લાસના વેરિયેબલ છે. ક્લાસની મેથડ પણ જોઈ લીધી. બરાબર, પછી આવ્યું આપણે પોલીમોર્ફિઝમ. પોલીમોર્ફિઝમ એટલે ખ્યાલ છે? અનેક સ્વરૂપ, બહુરૂપતા, એવા ઘણા બધા નામ હતા એના. બરાબર ને? તો એનું એક આપણે એક ડેફિનેશન આપી હતી કે શું હોય છે એમાં, તો કે વન મેથડ નેમ પર મલ્ટિપલ આર્ગ્યુમેન્ટ. શું હોય છે એમાં તો કે મેથડ નેમ સેમ હોય. સપોઝ કે હું એમ કહું કે વોઇડ ડિસ્પ્લે મેથડ છે તો બધે ડિસ્પ્લે મેથડ જ ચાલતી હોય, પણ એની અંદરની જે આર્ગ્યુમેન્ટ છે એ ડિફરન્ટ હોય. તો સેમ મેથડ નેમ પણ ડિફરન્ટ આર્ગ્યુમેન્ટ. બરાબર, તે આપણે પોલીમોર્ફિઝમ જોયું હતું. પોલીમોર્ફિઝમનો પ્રોગ્રામ પણ જોયો તો તમને વધારે ખ્યાલ પડ્યો હશે કે સપોઝ કે હું એમ કહું છું કે મેં ક્લાસ બનાવ્યો છે
જે મેં ક્લાસરૂમ નામનો ક્લાસ બનાવ્યો અને જેની અંદર મેથડ લીધી છે ટેબલ નામની હું એક મેથડ લઉં છું સપોઝ કે ફોર એક્ઝામ્પલ, અને બધી જ જગ્યાએ એક જ નામની મેથડ કોલ કરાવું છું. એક જ ક્લાસમાં 3 થી 4 વખત ટેબલ નામની મેથડ લઉં છું, પરંતુ એ શું હશે, તેની આર્ગ્યુમેન્ટ કેવી હશે, તો કે ડિફરન્ટ. બરાબર. એટલે ટૂંકમાં આનો કહેવાનો મિનિંગ એટલો જ છે કે પોલીમોર્ફિઝમ એટલે શું, સેમ મેથડ નેમ ડિફરન્ટ આર્ગ્યુમેન્ટ. એ જ રીતના આપણે જોયું તો એના પછી કન્સ્ટ્રક્ટર. તો તમને કન્સ્ટ્રક્ટર એટલે પણ ખ્યાલ છે કે કન્સ્ટ્રક્ટર એટલે શું થાય, તો તમને ખ્યાલ જ છે ક્લાસ નેમ અને મેથડ નેમ સેમ છે. પોલીમોર્ફિઝમમાં જેમ એવું હતું કે સેમ મેથડ નેમ અને ડિફરન્ટ આર્ગ્યુમેન્ટ, આમાં સેમ મેથડ નેમ અને ડિફરન્ટ આર્ગ્યુમેન્ટ છે જ તે, પણ શું છે સાથે સાથે આની અંદર ક્લાસ નેમ અને મેથડ નેમ સેમ છે. સપોઝ કે ક્લાસરૂમ નામનો હું ક્લાસ બનાવું છું, તો રૂમ નામની જ બધી મેથડ હશે. ઓનલી ફેર ક્યાં પડશે, તો કે એની આર્ગ્યુમેન્ટ ડિફરન્ટ હશે. આપણે બાય ડિફોલ્ટ બ્લેન્ક છે કન્સ્ટ્રક્ટર છે એ પણ આપણે યુઝ કરી શકીએ છીએ. તમને ખ્યાલ જ છે જેની અંદર આપણે કોઈ પણ પ્રકારની આર્ગ્યુમેન્ટ નથી નાખતા, તો એ કન્સ્ટ્રક્ટરનો પણ આપણે યુઝ કરી શકીએ છીએ. પણ અને ખાસ કરીને જ્યારે આપણે કન્સ્ટ્રક્ટર કોલ કરાવીએ છીએ ત્યારે એના ઓબ્જેક્ટને કોલ કરાવવા પડતા નથી. એક વખત આપણે એનો ઓબ્જેક્ટ ડિક્લેર કરીએ છીએ એટલે એની સાથે શું થઈ જશે, તો કે એ આખી મેથડ કોલ થઈ જશે. આપણે વોઇડ r1.display લખીએ છીએ એમ r1.room લખવું પડશે નહીં, કારણ કે આપણે જ્યારે રૂમ નામનો ઓબ્જેક્ટ બનાવીએ છીએ ત્યારે તે લોકો મેથડ રૂમની જેટલી મેથડ છે એ ઓટોમેટિક કોલ કરી નાખે છે. એની માટે ઓબ્જેક્ટની જરૂર પડતી નથી. ક્લિયર થયું? પછી આવ્યું તો આપણે જોયું હતું એક્સેસ કંટ્રોલ માટેના વિઝિબલ મોડિફાયર. તો તમને ખ્યાલ જ, તો એમાં આવે છે 3 પ્રકારના વિઝિબલ મોડિફાયર, પબ્લિક, પ્રોટેક્ટેડ અને પ્રાઇવેટ. એટલે કે કેવી રીતના, સપોઝ કે હું કોઈ ક્લાસ લઉં છું, ફોર એક્ઝામ્પલ ક્લાસરૂમ, જેની અંદર મેં પબ્લિકલી ડિફાઇન કર્યું છે ફ્લોટ, લેન્થ, વિડ્થ અને હાઇટ. તો ક્લાસરૂમ 2માં પણ એ યુઝ કરી શકીશ, અને ક્લાસરૂમ 3 હશે અથવા તો ક્લાસરૂમ 4 છે, તો એ બધા જ ક્લાસની અંદર હું આનો યુઝ કરી શકું છું. એ જ રીતના ટૂંકમાં ખ્યાલ પડ્યો. પબ્લિક હશે તો એ એકને એક જ વસ્તુનો આપણે, હવે આ તો મેં વેરિયેબલની વાત કરી, પણ એ જ રીતના કોઈ મેથડ હોય એ પણ પબ્લિકલી ડિક્લેર કરેલી હોય તો એનો પણ આપણે કોઈ પણ ક્લાસમાં યુઝ કરી શકીએ છીએ એક જ પ્રોગ્રામની અંદર. બરાબર. પરંતુ જો સપોઝ કે એવું થાય કે આપણે હવે લીધું છે પ્રોટેક્ટેડ, તો એમાં શું થશે કે પ્રોગ્રામ એક જ છે જેની અંદર ચાર ક્લાસ છે અને એક મેઇન ક્લાસ છે, એનું નામ છે સુપર ક્લાસ. બરાબર. સુપર ક્લાસ 1 એવું કંઈક આપણે નામ રાખ્યું છે. બરાબર. તો સપોઝ કે હું ક્લાસરૂમ 1માં એ ફ્લોટ, પ્રોટેક્ટેડ ફ્લોટ, લેન્થ, વિડ્થ ને હાઇટ ડિક્લેર કરું છું. હવે ક્લાસરૂમ 2માં હું એનો યુઝ કરવો હોય તો એનો યુઝ કરી શકીશ, પરંતુ જો ક્લાસરૂમ 3માં આવીશ તો એ પ્રાઇવેટ થઈ ગયા હશે ક્લાસરૂમ 3 માટે, એટલે એનો યુઝ થઈ શકશે નહીં. બરાબર. ટૂંકમાં ખ્યાલ પડ્યો કે પ્રોટેક્ટેડ વસ્તુ એટલે એવી રીતના કે પબ્લિક એક ક્લાસ પછી એના બીજા ક્લાસમાં તમે યુઝ કરી શકો, પણ એ જ પ્રોગ્રામમાં જો કોઈક ત્રીજો ક્લાસ પણ આપેલો હોય, કોઈક ચોથો ક્લાસ પણ આપેલો હોય, તો તમે એની અંદર યુઝ કરી શકો નહીં. બરાબર. અને હવે આવે છે પ્રાઇવેટ. તો પ્રાઇવેટની તો તમને ખ્યાલ જ છે, ક્લાસરૂમ 1માં જે ડિક્લેર કરેલું હોય ને એમાં જો મેં પ્રાઇવેટ આપી દીધું હોય તે ક્લાસરૂમ 2માં પણ યુઝ નહીં કરી શકો, ક્લાસરૂમ 3માં પણ યુઝ નહીં કરી શકો. બરાબર. ક્લિયર થાય છે? ટૂંકમાં કહેવાનો મિનિંગ શું છે, તો કે એક્સેસ કંટ્રોલ વિઝિબલ મોડિફાયર થ્રુ તમે કોઈ પણ વેરિયેબલ છે, મેથડ છે, એને એક્સેસ કરાવી શકો કે મારે બીજા ક્લાસમાં એને વિઝિબિલિટી આપવી છે કે નહીં, મારે બીજા ક્લાસમાં એનો યુઝ કરવો છે કે નહીં, તમે એની રીતના એ ઉપરથી તમે કરી શકો છો. તો તમે એને પબ્લિક આપી શકો, પ્રાઇવેટ આપી શકો અને પ્રોટેક્ટેડ આપો. જો તમે કાંઈ પણ આપતા નથી, હું ઘણા પ્રોગ્રામમાં કાંઈ નથી આપતી, પબ્લિક, પ્રોટેક્ટેડ કે પ્રાઇવેટ, તો એનો મિનિંગ થાય છે એ પેકેજમાં છે, પેકેજમાં ઓનલી ફોર એ બાય ડિફોલ્ટ પબ્લિકલી બધા જ ક્લાસમાં તમે યુઝ કરવો હોય તો તમે એને કરી શકો છો. હવે આવે છે ઇનહેરિટન્સ. ઇનહેરિટન્સ પણ આપણે જોઈ લીધું છે. એક ક્લાસમાંથી બીજા ક્લાસમાં ડિરાઈવ થવાનું, મીન્સ કે તમને ખ્યાલ જ છે
મેં તમને હજુ હમણાં જ એક્ઝામ્પલ આપ્યું કે ક્લાસ 1ના વેરિયેબલ છે, મેથડ છે, એનો યુઝ મારે ક્લાસ 2માં કરવો હોય તો હું ઇનહેરિટન્સ કરીને કરી શકું. જો એ એક્સેસ મોડિફાયર પબ્લિક હોય તો ઇનહેરિટન્સ કરીશ તો એમાં એક્સટેન્ડ કીવર્ડનો યુઝ કરીશ. એટલા માટે જે ક્લાસરૂમની મીન્સ કે સુપર ક્લાસની પ્રોપર્ટીઝ હોય, મેથડ હોય, વેરિયેબલ હોય એનો સબ ક્લાસમાં આપણે યુઝ કરી શકીએ છીએ. ઓનલી ફોર આપણે સબ ક્લાસમાં સુપર ડોટ ફોર એક્ઝામ્પલ કે ડિસ્પ્લે નામની મેં મેથડ સુપર ક્લાસમાં યુઝ કરી છે, તો મારે સબ ક્લાસમાં એનો યુઝ કરવો હોય તો સુપર ડોટ ડિસ્પ્લે કરું તો જેટલું એમાં ડિસ્પ્લે કરાવવાનું હોય એ બધું સબ ક્લાસમાં પણ થઈ શકે. બરાબર. એક ક્લાસમાંથી બીજા ક્લાસમાં ડિરાઈવ થવું એને કહેવાય છે ઇનહેરિટન્સ, જેની અંદર સુપર ક્લાસ અને સબ ક્લાસ આવેલો હોય છે. બરાબર. સુપર ક્લાસની મેથડ છે, ડેટા ટાઈપ છે, વેરિયેબલ છે, બધાનો યુઝ કોણ કરી શકે છે? સબ ક્લાસ. ક્લિયર થાય છે એટલું? હવે આવે છે કમ્પોઝિશન અને એગ્રીગેશન. કમ્પોઝિશન અને એગ્રીગેશનની આપણે આજે જ વાત કરી છે કે કમ્પોઝિશન અને એગ્રીગેશન એટલે શું? કે સપોઝ કે મેં તમને વાત કરી કે લાઇબ્રેરી ક્લાસની અંદર રૂમ ક્લાસ સમાયેલો જ છે, બંનેનું કોમ્બિનેશન હોય તે કોઈક લાઇબ્રેરી છે તો એની અંદર રૂમ આવેલા જ હોય છે ને, તો એને કહેવાય છે કમ્પોઝિશન ને એગ્રીગેશન. જોયું તો આપણે કે લાઇબ્રેરી ક્લાસની અંદર રીડિંગ રૂમ ક્લાસ લીધો હતો, એને આપણે એના મેથડ છે એ બધું એક્સેસ કરાયું. બરાબર. ટૂંકમાં એ ઇનહેરિટન્સ અને કમ્પોઝિશન એગ્રીગેશનમાં માઇનો ડિફરન્ટ છે, પણ બંને થોડા અલગ છે. ઓલામાં શું કરીએ છીએ આપણે ઇનહેરિટન્સમાં તો કે સુપર ક્લાસના ડેટાથી સબ ક્લાસમાં યુઝ કરીએ છીએ, પણ આ તો આખો ક્લાસ જ તે. જ્યારે કમ્પોઝિશન અને એગ્રીગેશનમાં શું થાય છે તો કે લાઇબ્રેરીની અંદર રીડિંગ ક્લાસ આખો આવી જાય છે. બરાબર. આટલું ક્લિયર થાય છે તમને લોકોને? તો આ ચેપ્ટરમાં આપણે આટલી વસ્તુ જોઈ હતી. બરાબર. હવે આવતી વખતે જ્યારે શરૂ કરશું ત્યારે નેક્સ્ટ લેક્ચરમાં નવું ચેપ્ટર જોઈશું. થેન્ક યુ.